અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે અનેક નવા ખુલાસાઓ થયા છે. સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિના ચેરમેન કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસા થયા. કાર્તિકે અલગ અલગ બિઝનેસ માટે સીએસ રાખ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં કંપની સેક્રેટરી તરીકે કાર્તિકે વિપેન ચૌધરીને રાખ્યો હતો. તો સીએસ વિપિન ચૌધરી દ્વારા નાણાંનું મેનેજમેન્ટ કરવામાં આવતું હતું. પૈસાનું મેનેજમેન્ટ કરતો હતો તે, જેમાં ખ્યાતિ હોસ્પિટલના નામે લોન પણ લેવામાં આવતી હતી. કરોડોની લોન પણ લેવામાં આવતી હતી. વર્ષ 2023માં 22 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આખરે તે મુખ્ય સૂત્રધાર છે કાર્તિક પટેલ, તેની ધરપકડ થઈ છે. તેના રિમાન્ડની માંગ કરવામાં આવી અને આખરે તે રિમાન્ડ પર છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં અનેક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં ખ્યાતિના ચેરમેન કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસા થયા. કાર્તિક અલગ અલગ બિઝનેસ માટે કંપની સેક્રેટરી રાખતો હતો.